માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધાય? રેખાજી આમરણિયાના જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને જો સાંજે 6:45 વાગ્યા છે અને અત્યારે એક મસ્તનો મસાલો બનાવું છું તો તમારી સાથે શેર કરું છું અને પછી રાતની રસોઈ કરીશ. તો મેજિક મસાલો છે, જે મસાલો એક છે પણ ઘણી બધી આઈટમમાં તમને કામ લાગે એવો છે. તો ખરેખર બહુ મસ્ત મસાલો છે, એકવાર જરૂર બનાવજો અને મારી સાથે કમેન્ટમાં શેર કરજો. છે તો સાંભાર મસાલો, પણ સાંભાર સિવાયની પણ બીજી વસ્તુ બનાવવાની છું તો એમાં પણ આપણે યુઝ થાય છે. તમે જો ભરેલા ભજીયા બનાવવાના હોય તો બટેટું બાફી એ મસાલો નાખી અને એના ભજીયા પણ તમે સરસ બનાવી શકશો. બટેકાની ચિપ્સ હોય તો ચિપ્સમાં પણ તમે છાંટી શકશો. બહુ મસ્ત મસાલો થાય છે. તો છેક સુધીનો મારો વિડીયો જોજો, તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો, નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે તો આપણું ઘણું મોટું ગ્રુપ થઈ ગયું છે ફ્રેન્ડ, તો બધા જ મારા લોંગ વિડીયો જોજો. તો ચાલો આજે મસાલો ખૂબ સરસ બનાવું છું, તમારી સાથે શેર કરું છું અને જોઈ લેજો. ભરેલા શાકમાં પણ નખાય છે, રાઈસ બનાવો વઘારેલા તો એમાં પણ નખાય છે, ઘણી બધી આઈટમમાં નખાય છે. આગળ હું તમને કહીશ. તો આપણો મેજિક મસાલા માટે આટલી વસ્તુ જોઈએ ફ્રેન્ડ, તો સ્ક્રીનશોટ લઈ લેજો અને આગળ પણ હું તમને સરસથી સમજાવું છું. એક વાટકી આખા ધાણા છે, પછી આ છે જીરું, અડધી વાટકી આ તમાલપત્ર, અને આ છે 2 ચમચી જેટલી આપણે મેથી, આખી મેથી. આમાં આપણે છે લવિંગ છે, બાદિયા છે અને તજના 2-3 ટુકડા છે. આ કસૂરી મેથી છે, આ લીમડો, અને આ છે ચણાની દાળ અને અડદની દાળ મિક્સ લીધી છે. આ આખા મરચાં તીખાસ માટે, અને આ છે તમાલપત્ર. આ ટોપરાનું ખમણ છેલ્લે લાસ્ટમાં આપણે નાખવાનું છે. આ છે કાશ્મીરી મરચું કલર માટે. તો બધી જ વસ્તુને સરસથી આપણે શેકી લેવાની છે મિક્સ કરીને, અને બહુ મસ્ત મસાલો બનાવશું. છેક સુધી જોજો વિડીયો. તો ચાલો ફ્રેન્ડ, આપણે લોયું ગરમ મૂક્યું છે, મીડિયમ તાપ રાખ્યો છે અને 1 જ ચમચી તેલ નાખ્યું છે. અને તમને જે મસાલા બતાવ્યા એ એમાં આપણે શેકવાના છે એકદમ ધીમા તાપે. અને અહીંયા હું એકદમ બધા જ મસાલા એક એક કરીને ઉમેરું છું, એકી સાથે નથી ઉમેરતી કે તમને પણ ધ્યાનમાં આવે કે કયા કયા મસાલા છે. હા, સાંભાર મસાલો તો છે જ, પણ આ મસાલામાં મેં 2-3 વસ્તુ એવી અલગ ઉમેરી છે, જે કસૂરી મેથી છે, ધાણા છે, તમાલપત્ર છે, અલગ અલગ આઈટમ છે. તેમાં બધામાં જ આ મસાલો ઉપયોગમાં આવશે. તો ખૂબ સરસથી આપણે એને શેકી લેવાનો છે. અને લીમડો જોઈ શકો છો કે કેટલો તાજો છે, અને એકદમ સુકાઈ જશે ને ફ્રેન્ડ, એટલે ખૂબ સરસ એનો ટેસ્ટ અંદર બેસી જશે. અને આપણે મિક્સરમાં જ્યારે પીસશું ને તો બધું સરસથી એકદમ પીસાઈ જશે. અને ટોપરાનું છીણ તમારી ચોઈસ મુજબ તમે નાખી શકો છો. જો તમને જાડું ગમતું હોય તો જાડું પણ નાખો, ઝીણું ગમે તો ઝીણું પણ નાખો. અને જોઈ શકો છો, જો લીમડો તમને મેં ક્રશ કરીને બતાવ્યો, તમાલપત્ર પણ તમને ક્રશ કરીને બતાવ્યું, હાથેથી જોયું ને કેટલું સરસ એકદમ શેકાઈ ગયું છે. અને સ્મેલ તો એટલી સરસ આવે છે, એટલી સરસ આવે છે કે ન પૂછો વાત. હવે આપણે આને એકદમ સરસથી ઠંડો થવા દેવાનો છે, ઓછામાં ઓછી 15થી 20 મિનિટ સુધી ઠંડો થવા દેવાનો છે ફ્રેન્ડ, પછી જ એને પીસવાનો છે. એ ભૂલ ન કરતા. અને આ સંભાર મસાલો છે એ તમે તિખારીમાં નાખી શકો છો. આ 2 વસ્તુ પીસવામાં આપણે હમણાં ઉમેરી દઈશું, તો એ પણ તમને વચ્ચે બતાવી દઉં છું. દહીંની તિખારી કરો તો એમાં પણ તેલ મૂકી મસાલો નાખીને કરો તો તમારે શાકની પણ જરૂર ન પડે. થેપલા કરવા હોય તો થેપલામાં પણ તમે નાખી શકો છો. ક્યારેક ચણાના લોટના પુડલા કરવા હોય તો પુડલામાં નાખી શકો છો. પહેલાં પણ મેં તમને કીધું કે બટેટાની ચિપ્સ કરો છો, ભજીયા કરો છો, કોઈ પણ ભરેલા શાક છે, તો દરેક વસ્તુમાં સરસથી આનો ઉપયોગ આવે છે. તો તમે બનાવજો અને મને ચોક્કસથી કહેજો કે તમને કેવો લાગ્યો છે. અને આ મસાલાની રેસીપી તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો, અને જેટલો થાય એટલો વિડીયો શેર કરજો. અને આનો સાંભાર તો બહુ બેસ્ટ લાગશે, પણ હું સાંભાર કઈ રીતે બનાવીશ, મસાલો નાખવાથી કઈ રીતે સાંભાર સરસ થાય છે, એ જરૂરથી હું વિડીયો તમારી સાથે શેર કરીશ. હું ખુદ બનાવીશ ઘરે, કારણ કે એમાં પણ સ્ટ્રીક હોય છે. એવું નથી કે મસાલો નાખી દીધા તો સાંભાર બેસ્ટ થઈ ગયો.
એ પણ ખૂબ સરસ ટીપ છે કઈ રીતે નાખવું હોય. તો જો મેં અધકચરું દરી લીધું છે તો આપણે કલર માટે કાશ્મીરી મરચું નાખશું, કારણ કે મરચાં એમાં જે નાખ્યા છે એ તીખાસ માટે નાખ્યા છે. હવે આપણે છે એ કલર માટે નાખશું. તો સરસથી આપણે દળી લીધું છે ફ્રેન્ડ, અને ખબર નહીં કેમેરામાં કેમ એકદમ મરૂન કલર જેવું દેખાય છે, પણ એકચ્યુઅલી મસાલો એકદમ સરસથી લાલ કલર જેવો મસ્ત બન્યો છે. અને અહીંયા તમને વધારે એવું લાગે તો તમે વધારે મરચું ઉમેરી શકો. ઠંડો થઈ જાય પછી ચારી નાખજો, અને ચારી સરસથી અને બોટલમાં ભરી લેવાનો છે. તો ઠંડો થઈ જાય પછી હું ભરી લઈશ. ચાલો આપણે આગલા વિડીયોમાં જરૂર મળશું.